અમદાવાદ ગ્રામ્યના બાવળા રોડ પર આવેલી રાજુભાઈ ઠક્કરની કોલોનીમાં એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે। કોલોનીમાં રહેતા એક શ્રમિકનું બ્રિજ પરથી નીચે પટકાતા મૃત્યુ નિપજ્યું છે। મૃતક શ્રમિક કોલોનીના રૂમ નંબર 20માં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની મળતી માહિતી અનુસાર આ કોલોનીમાં પ્રથમ માળે આવેલી સામસામેની રૂમોમાં અવરજવર કરવા માટે એક બ્રિજ જેવું માળખું બનાવવામાં આવ્યું છે। મૂળ ઉત્તર પ્રદેશના અને અહીં મજૂરી કામ કરતા રાજેન્દ્ર રામ અજોરે પ્રસાદ નામના શ્રમિક આ બ્રિજ ઉપર ઊભા રહીને ફોન પર વાત કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ બ્રિજ પરથી સીધા નીચે પટકાયા હતા। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। 108 દ્વારા રાજેન્દ્ર પ્રસાદને બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।